बस गाड़ी साइड लगा देंगे। મિત્રો ઉર્જાવાળા વગર પરમિશને છે આ વાહનો કાઢી રહ્યા છે। જોઈ લો રોડને કેટલું નુકસાન કરે છે। આપ જોઈ રહ્યા છો આ રોડને કેટલું નુકસાન કરી રહ્યા છે। આ લોકો પાસે પરમિશન પણ છે નહીં। કોના હિસાબે આ લોકો વાહન કાઢી રહ્યા છે। આજ રાત્રે જ હજી મેં સાંજે જ વિડીયો પોસ્ટ કર્યો હતો કે રોડ ઉપર વગર પરમિશને આરએમબી વિસ્તારમાંથી વાહન કાઢી રહ્યા છે। રોડ વાળાઓની આટલી બેદરકારી છે તમે જોઈ રહ્યા છો। અહીંયા પણ નુકસાન કરેલ છે, વહાં પણ નુકસાન કરેલ છે, વહાં પણ નુકસાન કરેલ છે। રોંગ સાઈડમાંથી વાહનો કાઢે છે તો બીજા વાહનો વાળાઓને શું? આ ખુલ્લી લૂંટ છે। ક્યાંક ને ક્યાંક રોડના અધિકારીઓ આમાં સામેલ છે। અત્યારે રોડની એક પણ ગાડી અહીંયા છે નહીં। કોની પરમિશનથી આ લોકો વાહન હલાવી રહ્યા છે? મેલી નીતિ છે। આ રોડને કેટલું નુકસાન આપ્યું છે। રોંગ સાઈડમાંથી આવ્યા છે। નેશનલ હાઈવે ઉપર રાત્રે આ લોકો વાહન લઈ જઈ શકે નહીં, છતાં કેમ લઈ જાય છે? આ લોકો પાસે નેશનલ હાઈવેની મંજૂરી પણ નથી। જો મંજૂરી હોય તો મારે રોડના અધિકારીઓને એટલું જ કહેવું છે કે શું તમારી પાસે સત્તા નથી કે પછી તમે આમાં મળેલા છો? આ નેબ્રોસ કંપની સાથે તમે એક્શન નથી લઈ શકતા? આ એમના પુરાવા છે। અહીંયા રોડને નુકસાન કર્યું છે, અહીંયા રોડને નુકસાન કર્યું છે। આ રોંગ સાઈડમાં ગાડીઓ ઉભી રાખી છે। 8 કિલોમીટરથી રોંગ સાઈડમાં ગાડીઓ લઈને આવે છે। આ શું કાયદો છે? ક્યાં છે પ્રશાસન? બધે જ આવી લૂંટ હાલે છે।